ચાલો સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 નો આજે પાર્ટ 4 સમજીશું. એ પહેલા આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે અગાઉ આપણે યુનિટ 3 ના પાર્ટ 3 જોઈ લો અને એમાં હતી એક્ટિવિટી 6A, ટુ બોયઝ ઇન અ જંગલ. અમિત અને ભૂપેનનો ડાયલોગો હતા અંદર, બરાબર ને? તો આ આપણે સ્ટોરી આખી સમજેલા અમિત ભૂપેન વાળી, અને મેં તમને કહેલું કે આમાંથી તમારે ક્વેશ્ચન આન્સર કાઢવાના છે. હવે થોડુંક આપણે યાદ કરી લઈએ કે આપણે આ પાઠ સમજ્યા છીએ, બરાબર? તો એમાંથી આપણને કેટલું યાદ છે એ આપણે થોડું યાદ કરીએ. તો હું જે ક્વેશ્ચન પૂછું એના મને આન્સર મળવા જોઈએ, બરાબર? વેર વોઝ અમિત? બોલો, શું થશે આનો આન્સર? અમિત વોઝ ઇન આસામ. વેરી ગુડ, બરાબર. પછી which tree leaves are glossy? which tree leaves are glossy? બનાના પ્લાન્ટ્સ. હા, પણ આખા સેન્ટેન્સમાં આન્સર આપવો હોય તો શું બોલીશું કે the leaves of the banana plants are glossy. બરાબર ને? પછી what is Gir famous for? તો ગીર is famous for, બોલો, શેના માટે જાણીતું છે ગીર? લાયન્સ. તો શું લખવાનું? ગીર is famous for lion. પછી where can we see the one horn rhino? ક્યાં આપણે જોઈએ one horn rhino? ક્યાં જોઈએ? તો શું લખશો તમે? where can we see? તો શું લખશો આન્સર? we can see the one horn rhino where? in, very good, કાઝીરંગા. બરાબર. તો આ રીતે the soil in Assam is ખાલી જગ્યા. તો શું આવે? કેવી છે આસામની સોઇલ? ફર્ટાઇલ. વેરી ગુડ, બરાબર. તો કાઝીરંગા ઇઝ ફેમસ ફોર one horn rhino. વેરી ગુડ. તો આ રીતે આપણે બીજા ક્વેશ્ચન બનાવવાનું. which river is mentioned in the lesson? લેસનમાં કઈ રિવર મેન્શન થઈ છે? the Brahmaputra river is mentioned in the lesson. બરાબર. તો આ ક્વેશ્ચન આન્સરની વાત છે. હવે બીજા જે પણ નીકળતા હોય એ તમે કાઢ્યા જ હશે, બરાબર. હવે એ આપણે 6A શીખ્યા હતા. હવે પછી 6B શીખ્યા હતા, એમાં હતું ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. અને 6C સમજેલા who said, who listened. હવે અત્યારે આપણે સમજવાની છે એક્ટિવિટી 6B. ચલો એની સૂચના વાંચું છું, ધ્યાન આપો. ટેક ધ કરેક્ટ ઓપ્શન, બરાબર. ટેક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. જે રાઈટ આન્સર છે એની સામે તમારે રાઈટનું ટીક કરવાની છે. ઓકે, ચલો. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, ચલો બોલો શું આવશે આન્સર? a lot of rain and fertile soil. વેરી ગુડ. તો ટીક કરો a lot of rain and fertile soil, એટલે થર્ડ સેન્ટેન્સ પર ટીક કરી દો. the cry of an elephant is called, શું કહેવાય એલિફન્ટને? ટ્રમ્પેટ. વેરી ગુડ. તો સેકન્ડમાં રાઈટ કરો. થર્ડ, which organ of elephant is the most powerful? તો શું આવશે? શું પાવરફુલ છે એ કહો. ચલો, હા, કયું ઓર્ગન બહુ જ પાવરફુલ છે? ટ્રંક. વેરી ગુડ. TRUNK. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, શેનાથી મોટો એને અવાજ કરેલો? અ પેપર બેગ. વેરી ગુડ. અમિત lives in, અમિત ક્યાં રહે છે? તો ગુજરાત. વેરી ગુડ, બરાબર. તો આ થઈ ઓપ્શન, કરેક્ટ ઓપ્શન વાળો એક્ટિવિટી. હવે આપણે જોવાનું છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. હવે અહીંયા મેં આન્સર લખેલા છે, બરાબર. અમુક પાછળના જે ક્વેશ્ચન આન્સર છે એમાં મેં આન્સર એમાં નથી લખેલા, પણ એક પાછળ છેલ્લી સ્લાઇડ મૂકી છે એમાં બધા ક્વેશ્ચન આન્સર લખીને મૂકી દીધા છે, બરાબર. હવે એટલે જે અહીંયા લખ્યા છે ત્યાં સુધીના નહીં, પણ 7 થી બાકી છે એ બધા ક્વેશ્ચન એમાં લખ્યા છે, અને પાછળ એક પેરેગ્રાફ આવશે એના પણ ક્વેશ્ચન આન્સર છેલ્લી સ્લાઇડમાં દર્શાવેલા છે. હવે અહીંયા which tree leaves are glossy? તો હમણાં જ મેં ક્વેશ્ચન પૂછ્યો તમને, તો the trees of the banana plants are glossy. બરાબર. હવે આપણે શું કરીશું? ક્વેશ્ચન 1 ટાઈમ, આન્સર 3 ટાઈમ્સ લખીશું. what did ભૂપેન tell about Assam? ભૂપેન આસામ માટે શું કહે છે? તો ભૂપેન said that Assam gets a lot of rain
બરાબર, બહુ વરસાદ આવે છે ને આસામમાં. The soil is fertile and so they have thick forests. બરાબર, શું કે છે? ભૂપેન said that Assam gets a lots of rain. The soil is fertile and so they have thick forests. Okay. હવે third, Amit was excited because, કેમ excited થઈ ગયો એકદમ? He heard the trumpet of an elephant. એને ક્યારે પણ આવું કદાવર પ્રાણી જોયું નહોતું. What did Bhupen pull out of his pocket? શું કાઢ્યું તું? Brown paper bag. Very good. Bhupen pulled out a big brown paper bag from his pocket. ફરીથી Bhupen pulled out, PULLED, કેમ લખ્યું? કારણ કે આગળ did આવ્યું એટલે. A big brown paper bag from his pocket. બરાબર, પછી અહીંયા છે the elephant trumpeted loudly because, કેમ એકદમ એને એલિફન્ટે એકદમ ચીડીને ચીસો પાડવા લાગ્યો? because he heard the voices of Bhupen and Amit. એને ભૂપેન ને અમિતનો અવાજ સાંભળી લીધો હતો and smell them too. એના કારણે એને ટ્રમ્પટેડ કરવા માંડ્યો એલિફન્ટ. બરાબર, તો આ 5 ક્વેશ્ચનો આપણે જોયા અને એના આન્સર સમજ્યા. હવે આગળ જોઈએ. What did the elephant mistake the sound of the paper bag? તો જો અહીંયા ક્વેશ્ચન માંથી જ હંમેશા આન્સર મળી રહે છે. તમે ક્વેશ્ચન માંથી તમારે 1 કે 2 વર્ડ યાદ રાખો તો તમને આખો આન્સર ક્વેશ્ચન માંથી તમે તૈયાર કરી શકો. તો જો the elephant mistake ની જગ્યાએ did છે એટલે mistook. બરાબર, ભૂતકાળનું રૂપ મૂકવાનું. The sound of the paper bag for, આટલું તો તમારે ક્વેશ્ચન માંથી જ લખવાનું છે. માત્ર યાદ શું રાખવાનું રહ્યું? ગન. પછી એવું ના થવું જોઈએ કે ક્વેશ્ચન આન્સર નથી આવડતા. થોડી ટેકનિક વાપરીને જો આપણે ક્વેશ્ચન આન્સર કરીએ તો ખરેખર આપણને આવડે. બરાબર, હવે whose sense of hearing was sharper? How do you know? તો સેન્સ ઓફ હિયરિંગ કોની શાર્પર છે? એન એલિફન્ટ. વેરી ગુડ. તો અહીંયા શું લખશો તમે? આન્સરમાં શું લખશો? ચલો હવે એ તમે મને કહો તો. હા, ધ એલિફન્ટ્સ, એલિફન્ટની. પછી તો ક્વેશ્ચન આથી જ લખવાનું સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. બરાબર, આટલું તો આન્સર તમને મળી ગયો. ફૂલ સ્ટોપ. હાઉ ડુ યુ નો? તો આપણે લખવાનું, સોરી ફૂલ સ્ટોપ નહીં કરવાનું, વોઝ શાર્પર. પછી લખવાનું બીકોઝ હી હર્ડ ધ, કેમ કહી શકાય? કારણ કે એણે શું કર્યું હતું? દૂરથી પેલા છોકરાઓનો અવાજ સાંભળી ગયો હતો માટે. બીકોઝ હી હર્ડ ધ વોઇસીસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. આ આન્સરો મેં પાછળની સ્લાઇડમાં લખેલા છે, છેલ્લી સ્લાઇડમાં. હા, એટલે જોઈ લખી લેજો. 8. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? આસામ એમ કે ઇન્ડિયાના કયા ભાગમાં છે? તો શું લખશો? આસામ ઇઝ ઇન. આસામ ઇઝ ઇન નોર્થ, તો એન કેપિટલ, પછી એક લીટી કરવાની આડી, પછી ઈસ્ટ, EAST, ઈસ્ટનો ઈ કેપિટલ, નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. ફરીથી આસામ ઇઝ ઇન નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. ઓકે, હવે લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. તો હવે તમારે ફોરેસ્ટને આમાં આ પાઠમાં આવતું હોય એ રીતે લખવાની છે 7 થિંગ્સ. તો રિવર્સ, કોમા, ટ્રીઝ, કોમા, bushes, કોમા, creepers, કોમા, animals, કોમા, birds and insects. બરાબર. હવે અહીંયા આપણે એક્ટિવિટી 7 જોઈશું. આ બધા ક્વેશ્ચન આન્સર, એક ક્વેશ્ચન 1 ટાઈમ, આન્સર 3 ટાઈમ લખીને લર્ન કરીશું. બરાબર. હવે અહીંયા એક્ટિવિટી 7A છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આવી રીતે તમને કોમ્પ્રિહેન્શન પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય તો આવી રીતે તૈયાર કરવાનો. કોઈ આવો બહારનો પેરેગ્રાફ પણ હોય ક્યાં તો બુકનો પેરેગ્રાફમાંથી પણ આ રીતે ક્વેશ્ચન આન્સર પૂછાય. તો જો the elephant is the largest mammal on the earth. His weight is about 4989 kg. He eats grass, leaves, fruits and barks. He spends 16 hours a day for eating. He eats 2 to 4 kg of food per day. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor.
He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His sound is referred to as grunts, purrs, bellows, whistles, trumpeting. His lifespan is up to 70 years. Elephant's trainer is called Mavat. Elephants can hear by feeling the vibration in the ground with their feet. જો હવે આમાં સમજાઈ દઉં તમને તો એક તો એલિફન્ટ એ પૃથ્વી પરનું એમ કે મોટામાં મોટું કદાવર પ્રાણી છે. તેનું વજન 4989 કિલોગ્રામ છે. તે ખાય છે શું? તો ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે એમ કે દિવસના આખો દિવસના 16 કલાકે ખાવા માટે ગાળે છે. બરાબર. અને કેટલું ખાય છે? તો 224 કિલોગ્રામ ઓફ ફૂડ પર ડે. દિવસનું 224 કિલોગ્રામ ખોરાક ખાય છે. એડલ્ટ મેલને શું કહેવાય? બુલ. અને એડલ્ટ ફિમેલને શું કહેવાય? કાઉ. અને બેબી એલિફન્ટને શું કહેવાય? તો કાલ્ફ. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. તો તેની છે ને આંખો નબળી છે. એની જોવાની દ્રષ્ટિ એ નબળી છે. પરંતુ he can smell from 3 to 5 કિલોમીટર અવે. એમ કે દૂર 3 થી 5 કિલોમીટર દૂર હોય ને ત્યાંથી સુગંધ લઈ શકે છે. he has the largest brain in the animal kingdom. એ કેવું છે? તો એનિમલ કિંગડમ. બરાબર. આ જે પ્રાણી જગત છે એમાં એમ કે મોટામાં મોટું મગજ ધરાવતું પ્રાણી આ છે. His sound is referred to as grunts. હવે એનો જે અવાજ છે એને શું કહેવામાં આવે છે? તો grunts, purrs, bellows, whistles and trumpeting. અને એ ક્યાં એનું જીવન કેટલું છે? તો 70 વર્ષ સુધીનું. અને એલિફન્ટ જે ટ્રેનર છે એને માવત કહેવામાં આવે છે. અને એ ક્યાં can hear by feeling the vibration in the ground with their feet. એનું જે એમ કે પગના અવાજથી એમ વાઇબ્રેશનથી એ સાંભળી શકે છે. બરાબર. હવે ક્વેશ્ચન છે what is the average weight of an elephant? તો આપણે લખીશું the average, પ્રશ્નમાંથી જ લખાશે. જો the average weight of the elephant is. હવે આના પણ ક્વેશ્ચન આન્સર મેં લાસ્ટ સ્લાઇડમાં લખેલા છે. બરાબર. the average weight of the elephant is 4989 kg. બરાબર. પછી સેકન્ડ, how many hours does an elephant spend for eating? તો an elephant, હવે spend નું spends કરવાનું કારણ કે does આવ્યું એટલે spends 16 hours a day for eating. બરાબર. અહીંયા જો તમે જોશો તો અહીં લખેલું છે સેકન્ડ લાઈનમાં he spends 16 hours a day for eating. How much food does an elephant take in a day? તો an elephant takes does આવ્યું એટલે 2 to 4 kg of food per a day. બરાબર. પછી what does an elephant eat? તો જુઓ શું આવશે? જુઓ તો શોધો આમાંથી. ઓકે, an elephant eats. very good. બોલો. an elephant eats grass, leaves, fruits and barks. very good. what are the unique facts about an elephant? ચલો જો આમાં જોઈને મને કહો કે એની યુનિક ફેક્ટ્સ એટલે અજોડ હકીકતો કઈ છે? આ હાથી વિશે શું અજોડ વસ્તુ એવી છે કે જે હાથીમાં જ છે એમ? બરાબર. પહેલું his eyesight is poor. very good. પછી બીજું he can smell from 3 to 5 kilometer. very good. and third, he has the largest brain in an animal kingdom. very good. બરાબર. પછી 6, how many years can an elephant live? તો an elephant can live, બોલો, up to 70 years. very good. પછી which words describe an elephant sounds? તો બોલો ચલો. ક્યાંથી? એવું આખું નહીં, આ રીતે grunts, purrs, bellows, whistles and trumpeting describe an elephant's sounds. આ રીતે લખીશું. who trains an elephant? તો શું છે? a Mahavat. very good. Mahavat trains an elephant. બરાબર. તો આ થઈ આપણી એક્ટિવિટી 7A. સમજ પડી ગઈ દરેક જણને? હવે આગળ જોવાનું. બરાબર. હવે આગળ અહીંયા બી છે, એક્ટિવિટી 7B. what will they speak?
Find out proper expressions from the bracket and write in the blanks. બરાબર, હવે અહીંયા આપેલું છે ઓ ગોડ, હાઉ બ્યુટીફુલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, બ્રેવો, સો યુઝ, ઓ નો. બરાબર, આ બધા કયા વર્ડ છે? તો એક્સપ્રેશન વર્ડ છે કે તમે કોઈ જગ્યાએ કશું કેવું સુંદર જોઈ લો તો તમે શું કહો? હાઉ બ્યુટીફુલ. પછી કોઈને સરસ વિચાર આવે તો શું કહો? વોટ અ વન્ડરફુલ આઈડિયા. પછી બહુ જ કદાવર વસ્તુ જોઈ લો, સો યુઝ. બરાબર, તો આ એક્સપ્રેશન વર્ડ છે એ અહીંયા આપેલા છે. તો જો અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે રિયા મિસીસ ધ ટ્રેન, તો શું કહે છે? ઓ નો. બરાબર, તો અહીંયા એવી રીતે બીજા 5 સેન્ટેન્સ આપેલા છે, તેના આન્સર તમારે મને કહેવાના છે. મારિયા સીઝ એન એક્સિડન્ટ. આપણે એક્સિડન્ટ જોઈ ગઈ મારિયા, તો શું થયું? શું બોલી ઉઠે? એક્સિડન્ટ જોઈએ તો ઓ ગોડ. બરાબર, વેરી ગુડ. ઓ ગોડ લખતા જજો, અથવા ઓ ગોડ છે ને ત્યાં ફર્સ્ટ નંબર આપી દો. લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. બ્યુટીફુલ આવ્યું એટલે હાઉ બ્યુટીફુલ. બરાબર, તો ત્યાં આપણે સેકન્ડ નંબર આપી દો. આશા gives a good idea. What a wonderful idea. તો ત્યાં થર્ડ નંબર આપી દો. પછી જીગર wins the race. તો બ્રેવો, ત્યાં 4 નંબર આપી દો. જોયા sees a dinosaur's picture. તો ડાયનોસોર તો વિશાળ હોય ને, તો સો યુઝ, ત્યાં આપી દો 5th નંબર. સમજ પડી ગઈ આ એક્ટિવિટીમાં? ઓકે, હવે અહીંયા આપણે સમજવાની છે એક્ટિવિટી 8A. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. હવે જો આ એક્ટિવિટીમાં તમારે હાઉ મેની અને હાઉ મચ થી કઈ રીતે પ્રશ્ન પૂછાય અને પછી નીચેની એક્ટિવિટીમાં એના આધારિત કઈ રીતે આન્સર અપાય એ અહીંયા શીખવાનું છે. તો જ્યારે પણ હાઉ મેની ને હાઉ મચ થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે હાઉ મેની અને હાઉ મચ પછી જે આંકડો આપણે આપેલો, ધારો કે આ રીતે હોય, there are 7 days in a week. તો 7 એ ફિગર છે. બરાબર, તો ફિગર પછીનો જે વર્ડ હોય એ આપણે હાઉ મેની કે હાઉ મચ પછી લખીએ. બરાબર, એટલે સમજ પડી? ફિગર પછીનું જે નાઉન હોય એ આપણે હાઉ મેની કે હાઉ મચ પછી લખાય. તો હાઉ મેની ડેઝ પછી લખાય આર ધેર ઇન અ વીક? ક્વેશ્ચન માર્ક. એ રીતે હાઉ મચ. હાઉ મચમાં શું આવે? તો આ હાઉ મેનીમાં કાઉન્ટેબલ નાઉન આવે, જ્યારે હાઉ મચમાં કાઉન્ટેબલ નાઉન ના આવે. બરાબર, જેને ન ગણી શકાય એવા દ્રવ્યવાચક શબ્દો આવે. લીટર, મિલીલીટર, કિલોગ્રામ, ગ્રામ, પછી ml, પછી 500 ગ્રામ ને 1 કિલો ને એ બધું આમાં આવે. બરાબર, મની, પૈસાની વાત થાય તો પણ હાઉ મચ આવે. બરાબર, તો આ જે બધા વર્ડ છે એની જોડે હાઉ મચ આવે કે જે દ્રવ્યવાચક, કે આપણે મિલ્ક છે કે પાણી છે કે બધું આપણે ગણી શકતા નથી, અનકાઉન્ટેબલ નાઉન છે, તો એની જોડે હાઉ મચ આવશે અને બાકી કાઉન્ટેબલ નાઉન જોડે હાઉ મેની. તો સમજણ પડી ગઈ? હવે જો અહીંયા તમને બ્રેકેટમાં યર, મંથ્સ, ડે, ડેઝ, વીક, યર્સ, વીક્સ, અવર્સ, અવર અને મિનિટ્સ. જો આ ધ્યાન રાખજો. કા યર, વર્ષ, મંથ્સ એટલે મહિનાઓ, ડે એટલે એક જ દિવસની વાત, ડેઝ એટલે બહુ દિવસોની વાત, વીક એટલે અઠવાડિયાની વાત, યર્સ એટલે વર્ષોની વાત, વીક્સ એટલે અઠવાડિયાઓની વાત, અવર્સ એટલે કલાકોની વાત, અને અવર એટલે 1 કલાકની વાત, અને મિનિટ્સ એટલે મિનિટોની વાત. બરાબર, તો હવે અહીંયા તમારે જોવાનું, પહેલા હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક એ તો સેકન્ડમાં લખી દીધું છે. બરાબર, 7 વાળું લખી દીધું છે. સામે પાછા બોક્સમાં જો લખેલા છે 7, 12, 24, 52 ને 60. બરાબર, તો જુઓ તમે જોઈ લો, એક તો અઠવાડિયાના 7 દિવસ. બરાબર, તો હાઉ મેની ડેઝ, કેટલા દિવસ માટે ડેઝ આર ધેર ઇન અ વીક આવ્યો, એ સેકન્ડમાં આવી ગયું. હવે આપણે 12માં, તો 12 એ શું કહેવાય? હા, 12 શું કહેવાય? 12 months. બરાબર ને, 12 મહિના હોય છે ને, તો 12 મહિના વર્ષને હોય ને, તો અહીંયા આપણે શું લખીશું? હાઉ મેની months, 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 ત્યાં તમે 1 નંબર મારી લો. આર ધેર ઇન અ યર, YEAR, યર. ફરીથી બોલું છું, હાઉ મેની મંથ્સ,
લખતા જજો. MONTHS are there in a year. YEAR. ક્વેશ્ચન માર્ક. હવે થર્ડ માં જોઈશું. હાઉ મેની ખાલી હવે 24 છે તો 24 કલાક બરાબર. તો એક દિવસના કેટલા કલાક હોય? 24 કલાક. તો હાઉ મેની અવર્સ. કલાક માટે શું પૂછીશું? હાઉ મેની અવર્સ. શું લખશો? ચલો પોતાની જાતે બોલવાનું થોડું કરવાનું બેટા. હા, હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે. શું લખશો? હાઉ મેની અવર્સ HOURS આર ધેર ઇન અ ડે. હવે 52 વીક્સ કહેવાય, અઠવાડિયા કહેવાય. એક મંથના એમ કે અરે સોરી 1 મંથના, એક યરના 1 યરના અઠવાડિયા કેટલા? તો 52 અઠવાડિયા થાય. તો હાઉ મેની વીક્સ? WEEKS. How many weeks are there in a year? How many weeks are there in a year? બરાબર. પછી 60 સેકન્ડ્સ. 60 સેકન્ડ્સ બરાબર. તો અને કલાકની 60 મિનિટ. સેકન્ડ્સ ને 60 મિનિટ. તો શું લખશો? હાઉ મેની મિનિટ્સ? હાઉ મેની મિનિટ્સ are there in an hour? ફરીથી how many minutes MINUTES ઉપર આપેલું છે are there in an hour. સમજ પડી ગઈ? તો જો શું આવી ગયું? યર આવી ગયું બરાબર. યર્સ આવી ગયું, પછી મંથ્સ આવી ગયું, ડે આવી ગયું, ડેઝ આવી ગયું, મિનિટ્સ આવી ગયું બરાબર. તો આ બધા આટલા અહીંયા બની ગયા. હવે જે વધારાના 1-2 હોય એ તમારે વિચારીને બનાવવાનું છે બરાબર. સમજ પડી ગઈ? હવે અહીંયા બી છે. અહીંયા આપણે ક્વેશ્ચન આપેલા છે એના આન્સર આપવાના છે. હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર. પહેલા તો આપણે સૂચના વાંચીએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો. નિરીક્ષણ કરો નીચેના ચિત્રો. મેક ધ ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. ક્વેશ્ચન બનાવો હાઉ મેની ને હાઉ મચ થી બરાબર. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન. નીચે જગ્યા આપી છે એમાં તમારા આન્સર લખો. 1 is done for you બરાબર. હવે નીચે એમ કે એક્ઝામ્પલમાં એક તમને આપ્યું છે જુઓ. હવે સમજ પડી કે આ રીતે આપણે કરવાનું છે. તો હવે અહીંયા જો હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ચલો અહીંયા તમને કેટલા કપ દેખાય છે? 3 કપ્સ. વેરી ગુડ. તો આન્સર ક્યાંથી સ્ટાર્ટ કરશો તમે? કઈ રીતે આન્સર લખશો? એની વાક્યરચના બહુ જ જરૂરી છે કે વાક્યરચના લખતા આવડવી જોઈએ. આપણને જ્યારે કોમ્પ્રિહેન્શન આપ્યો હોય છે ત્યારે પણ એની વાક્યરચના ક્વેશ્ચન આન્સર કરતી વખતે આવડતી નથી. એટલે ખાસ ધ્યાન રાખો. વાક્યની શરૂઆત ક્યાંથી કરશો? ધેર આર. ધેર આર. પછી શું લખશો? 3 કપ્સ. ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર. પછી હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ. જુઓ કેટલો છે? 200 ml. વેરી ગુડ. તો શું લખશો? ચલો તમે બોલો. યસ યસ. ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ. તમે એમ કે ત્રીજો જે કપ છે એના માટે કેટલા પૈસા ચૂકવશો? તો તમે ચૂકવશો તો તમે શું બોલશો? હું આટલા પૈસા ચૂકવીશ. તો પ્રશ્ન યુમાં છે તો આન્સર શેમાં આપશો? આઈ. તો શું કહેશો? આઈ વિલ પે. કેટલા ચૂકવશો? ₹10. વેરી ગુડ. આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. બરાબર. તો આ બધા ક્વેશ્ચન આન્સર સમજ પડી ગઈ દરેકને બરાબર. પેલા અમિત ને ભૂપેન વાળા ક્વેશ્ચન આન્સર, એલિફન્ટ વાળા ક્વેશ્ચન આન્સર અને આ એક્સપ્રેશન વર્ડ હાઉ મેની અને હાઉ મચ થી પ્રશ્ન કઈ રીતે પૂછાય અને એના આન્સર કઈ રીતે અપાય આટલી આપણે એક્ટિવિટી આજે જોઈ બરાબર. હવે આની પ્રેક્ટિસ કરીશું ઘરે. અત્યારે આપણે આટલું જોઈશું. હવે જુઓ અહીંયા એ પહેલા તમને કહી દઉં, લાસ્ટ સ્લાઇડમાં મેં તમને કહ્યું કે અહીંયા એમ કે ક્વેશ્ચન આન્સર મેં લાસ્ટ સ્લાઇડમાં લખ્યા છે. તો આ લાસ્ટ સ્લાઇડમાં ક્વેશ્ચન આન્સર તમને અહીંયા દેખાય છે ને. તો જો પહેલા એક્ટિવિટી 6 ના 7, 8, 9 થી બાકી હતા, બાકી મેં બધા લખેલા. અને એક્ટિવિટી 7 એ એલિફન્ટ વાળા ક્વેશ્ચન આન્સર.
આ બધા ક્વેશ્ચન આન્સર લખી દીધા છે, એ તમારી નોટમાં તમે જોઈને ઉતારી લેજો અને મોઢે કરશો. ચાલો રજા.